જય સિયારામ. હું દીપાલી ઇનામદાર. શબ્દોની પસંદગી અને શબ્દોનો વપરાશ જો સાચી રીતેથી કરવામાં આવે ને તો દરેક માણસનું જીવન સાર્થક બની જાય છે. આજે આ જ વાત હું આપને એક વાર્તા દ્વારા સમજાવવા જઈ રહી છું. એક રાજા હતો અને રાજાને રાત્રે સપનું આવ્યું કે એના દાંત બધા પડી ગયા, ફક્ત એક જ દાંત રહ્યો. અને રાજા ખૂબ ચિંતિત થઈ ગયા આ જાણવા માટે કે આ સપનાનો અર્થ શું થાય છે. તેથી રાજાએ રાજ્યના બધા જ વિદ્વાનોને બોલાવ્યા અને બધાએ પોતાના મંતવ્યો જણાવ્યા. એક વિદ્વાને જણાવ્યું રાજાને કે રાજા, આપના ઘરમાં બધાની મૃત્યુ થઈ જશે અને આપ એકલા જીવિત રહેશો. આ સાંભળીને રાજા ખૂબ ગુસ્સે થઈ ગયા અને એમણે એને કારાવાસની સજા આપી દીધી. ત્યારબાદ એક નોર્મલ દેખાતો સાધારણ યુવાન આવ્યો અને યુવાને રાજાને જણાવ્યું કે રાજા, આ સપનાનો અર્થ એ થાય છે કે આપ શતાયુ છો અને આ રાજ્યમાં સૌથી વધારે શાસન કરનાર રાજા આપ થવાના છો. આ સાંભળીને રાજા ખૂબ ખુશ થઈ જાય છે અને ઘણી બધી સોના મહોર આપી અને ઇનામો ઘણા બધા આપ્યા. એટલે આ વાર્તામાંથી આપણને એ બોધપાઠ મળ્યો છે કે શબ્દોની પસંદગી હંમેશા એવી રીતે કરવી કે આપણને નુકસાન પણ ન થાય અને સામેવાળાને પણ દુઃખ ન થાય. એટલે આ વાર્તાનો અર્થ એ છે કે શબ્દો આપણને ઘણીવાર તારે પણ છે અને મારે પણ છે. જય સિયારામ.